Jai Shri Krishna students. Hope you all are healthy at your home. Today I am going to start chapter number 1 Organometallic Compounds from second year BSc semester 4. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક ધાત્વિક સંયોજનો તેના નામ પ્રમાણે જ અહીંયા જે છે એવા કમ્પાઉન્ડ એ આપણે વાત કરીએ છીએ કે જેની અંદર જે કાર્બન એટમ છે ઓર્ગેનિક ગ્રુપનો એ ડાયરેક્ટલી બોન્ડેડ હોય મેટલ એટમ સાથે અથવા તો આપણે એવું કહી શકીએ કે એવા કમ્પાઉન્ડ કે જેમાં મેટલ કાર્બન બોન્ડ જોવા મળે છે તેવા કમ્પાઉન્ડને કહેવામાં આવે છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. જો એના ડેફિનેશનની આપણે વાત કરીએ, સો ધ organometallic compounds are the chemical compounds which generally contain at least one bond between a metallic element and a carbon atom belonging to an organic molecule, or the compounds which contain a metal carbon bond are known as organometallic compound. તો એવા કમ્પાઉન્ડ કે જેમાં જે ઓર્ગેનિક ગ્રુપ છે, રાઈટ, એનો કાર્બન અને કોઈ મેટલ એલિમેન્ટ જે છે તેની વચ્ચે મેટલ કાર્બન બોન્ડ જોવા મળે તો આવા પ્રકારના કમ્પાઉન્ડને કહેવામાં આવે છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. In short, those compounds that possesses metal carbon bond are known as organometallic compounds. In these compounds, there is a bond between the metal atom and the carbon belonging to the organic compound is covalent in the nature. ખાસ કરીને આવા પ્રકારના જે બોન્ડ બને છે તેમાં કેટલાક નેચર જે તેનો જે નેચર છે આ બોન્ડનો એ કોવેલેન્ટ ટાઈપ જોવા મળે છે. સપોઝ કે આપણે વાત કરીએ કોઈ એક્ઝામ્પલની, સપોઝ કે CH3Li, રાઈટ, મિથાઇલ લિથિયમ જે છે એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આમ તમે જોશો તો આપણને એ ખબર નહીં પડે, પણ જ્યારે તેના આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ, રાઈટ, તો આ પ્રમાણે જે છે અહીંયા તમે જો સ્ટ્રક્ચર જોવો તો આ રીતે જે છે મિથાઇલ સાથે, રાઈટ, મિથાઇલની સાથે જે છે એક એના કાર્બનની સાથે લિથિયમ જે છે એ ડાયરેક્ટલી એટેચ હોય છે. તો આ પ્રકારના જે કોઈ કમ્પાઉન્ડ છે કે જેમાં મેટલ જે છે એ કાર્બન સાથે જોડાયેલો હોય તો આવા પ્રકારના કમ્પાઉન્ડને કહેવામાં આવે છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, રાઈટ. Generally, metals are less electronegative than carbon atom of organic molecule or group. તો આ જે મેટલ્સ કે જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં કાર્બન સાથે જોડાયેલા હોય છે તે મોટે ભાગે કેવા હોય છે તો કે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હોય છે કાર્બનની કમ્પેરિઝનમાં કે જે કાર્બન ઓર્ગેનિક મોલેક્યુલ અથવા તો ગ્રુપમાં પ્રેઝન્ટ છે. હવે જો આપણે આવા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડના એક્ઝામ્પલની વાત કરીએ તો કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, જેમ કે ટ્રાયમિથાઇલ બોરેન, ગ્રીનાર્ડ રિએજન્ટ અને ડાઇથાઇલ ઝિંક. તો આ બધા જે છે એ બધા એક્ઝામ્પલ છે આવા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડના. ધીસ કમ્પાઉન્ડ્સ આર વેરી યુઝફુલ ઇન પ્રોડક્શન ઓફ ફાર્માસ્યુટિકલ્સ, એગ્રીકેમિકલ્સ, ફ્લેવર્સ એટસેટ્રા. ખાસ કરીને આ જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેનો ઉપયોગ જે છે એ ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર કરવામાં આવે છે, જેવી કે ફાર્માસ્યુટિકલ છે, એગ્રીકેમિકલ્સ છે. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીમાં તો ખૂબ જ ઉપયોગી છે, રાઈટ. હવે જો આપણે નેક્સ્ટ વાત કરીએ, ઓકે, હવે જો આપણે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સની, તો ખાસ કરીને 3 ટાઈપના જે છે એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે તેમાં રહેલા મેટલ કાર્બન બોન્ડ જે છે તેના આધારે તેના 3 ટાઈપ્સ જોવા મળે છે. ફર્સ્ટ છે તેમાં એ છે આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. In these compounds, highly electropositive metals forms ionic organometallic compounds. તો એવા મેટલ કે જે હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ છે તે આ પ્રકારના આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેનું ફોર્મેશન કરે છે અથવા તો તે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે તે બનાવે છે. હિયર ધ હાઇડ્રોકાર્બન કાર્બન ગ્રુપ ઓર અ મોલેક્યુલ પ્રેઝન્ટ એઝ a carbon being negatively charged is strongly attracted to the metal cation by a non-directional electropositive forces. તો જે કાર્બન જે છે, રાઈટ, હાઇડ્રોકાર્બનમાંનો જે કાર્બન ગ્રુપ અથવા તો જે મોલેક્યુલ્સ જે છે એ કાર્બન જે છે તે અહીંયા નેગેટિવલી ચાર્જડ આયન તરીકે કામ કરે છે અને જે મેટલ કેટાયન છે તેની સાથે જે છે એ બોન્ડ બનાવે છે. એટલે કે આપણે જો વાત કરીએ તો હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ જેવા કે આલ્કલી અને આલ્કલાઇન અર્થ મેટલ્સ જે છે તે આ પ્રકારના બોન્ડનું નિર્માણ કરે છે અને જે તે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ બનાવે છે. ફોર એક્ઝામ્પલ Na+C2H5- જે છે આ તેનું એક્ઝામ્પલ છે. બીજું આપણે કહીએ તો ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ શો ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ઓફ આયોનિક કેરેક્ટર વેન ધ સાઇઝ ઓફ કેટાયન ઇન્ક્રીઝ એન્ડ એનાયન ડિક્રીઝ.
તો આ પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે તેની આયોનિક કેરેક્ટરિસ્ટિક છે તેમાં શું જોવા મળે છે તો કે વધારો, ઇન્ક્રીઝ એટલે કે વધારો જોવા મળે છે. અને આના પર જ્યારે સાઇઝ ઓફ કેટાયન કે જે ધન આયન છે તેમાં તે વધારે જોવા મળે છે અને ઋણ આયન જે છે તેમાં તે ઘટાડો જોવા મળે છે અથવા તો તે ડિક્રીઝ થાય છે, રાઈટ. When we move from down in alkali and alkaline earth group, size of cations also increase and ionic characteristics of organometallic compounds also increase. જો આપણે વાત કરીએ કે જ્યારે આપણે આલ્કલી અને આલ્કલાઇન મેથડમાં જે અર્થ ગ્રુપ જે છે, રાઈટ, તેમાં તમે જ્યારે મૂવ ફ્રોમ ડાઉન આપણે ઉપરની તરફથી નીચે જ્યારે આ આલ્કલી અને આલ્કલાઇન અર્થ મેટલના ગ્રુપની વાત કરીએ છીએ ત્યારે જે કેટાયન જે છે તેની સાઇઝ છે તેમાં વધારો જોવા મળે છે, તે ઇન્ક્રીઝ થાય છે અને તેની આયોનિક કેરેક્ટરિસ્ટિક છે તેમાં પણ જે છે એ વધારો જોવા મળે છે. These organometallic compounds are extremely reactive and prepared in ethereal solvents like tetrahydrofuran and diethyl ether etc. તો બીજું અહીંયા એવું કીધેલું છે કે ભાઈ આ પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે ને એ એક્સ્ટ્રીમલી રિએક્ટિવ એટલે કેવા તો કે ખૂબ જ ઝડપથી એ પ્રક્રિયા કરતા હોય છે, રાઈટ. અને જે ઇથરલ સોલ્વન્ટ છે જેવા કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે, ડાઇથાઇલ ઇથર છે, તેની મદદથી છે આ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે બનાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ધીસ કમ્પાઉન્ડ્સ કેચ ફાયર ઇન અ એર and readily hydrolyzed by water to liberate the hydrocarbon with the formation of hydroxide and are insoluble in the organic hydrocarbon solvent. આ જે કમ્પાઉન્ડ આપેલા છે એ ખૂબ જ ઝડપથી આગ પકડતા હોય છે અથવા તો તેમાં ખૂબ જ ઝડપી રીતે જે છે અથવા તો સિમ્પલી લેંગ્વેજમાં કહીએ તો તે ખૂબ ઝડપથી સળગી ઉઠે છે જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે ત્યારે. બીજી જો આપણે નેક્સ્ટ વાત કરીએ તો તે હાઇડ્રોક્સાઇડ જે છે તેનું ફોર્મેશન કરે છે અને ઓર્ગેનિક હાઇડ્રોકાર્બન સોલ્વન્ટ જે છે તેની અંદર આ જે કમ્પાઉન્ડ છે કેવા છે તો કે ઇન્સોલ્યુબલ. તો આ પ્રકારના જે કમ્પાઉન્ડ હતા જે આપણે જોયા તેને કહેવામાં આવે છે આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. નેક્સ્ટ સેકન્ડ ટાઈપના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેને કોવેલેન્ટ અથવા તો સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. નામ પરથી જ આપણે એવું જોઈ શકીએ કે ભાઈ કોવેલેન્ટ અને ઓર્ગેનોમેટાલિક કીધેલા છે કમ્પાઉન્ડ, તો જે મેટલ કાર્બન બોન્ડ હશે એ કોવેલેન્ટ ટાઈપ હશે, કોવેલેન્ટ બોન્ડ હશે. તો ઇન ધીસ કમ્પાઉન્ડ કોવેલેન્ટ બોન્ડ બિટવીન ધ મેટલ એટમ એન્ડ ધ કાર્બન એટમ ઓફ એન ઓર્ગેનિક ગ્રુપ. તો જે તે ઓર્ગેનિક ગ્રુપનો કાર્બન જે છે અને જે મેટલ છે તેની વચ્ચે આ પ્રકારના જે કમ્પાઉન્ડ છે તેમાં કોવેલેન્ટ બોન્ડ જોવા મળે છે અને આના પરિણામે જે કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય છે તેવા કમ્પાઉન્ડને કહેવામાં આવે છે કોવેલેન્ટ અથવા તો સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. મેટાલિક એલિમેન્ટ્સ ઓફ ગ્રુપ સેકન્ડ બેરેલિયમ એન્ડ મેગ્નેશિયમ only, while 3, 4 and 5 as well as the transition metals with fully filled d orbitals like zinc, mercury, cadmium form these type of organometallic compounds. તો જે મેટાલિક એલિમેન્ટ છે સેકન્ડ ગ્રુપના જેવા કે બેરેલિયમ અને મેગ્નેશિયમ, આ સિવાય જે છે ગ્રુપ નંબર 3, 4 અને 5 તેમજ જે અહીંયા કીધેલું છે તેમ કે ટ્રાન્ઝિશન મેટલ જે છે કે જેની ડી ઓર્બિટલ કમ્પ્લીટલી ભરેલી છે, ફૂલફિલ થયેલી છે તે, અને ત્યારબાદ જે છે એ ઝિંક, મર્ક્યુરી અને કેડમિયમ જે છે આ પ્રકારના એલિમેન્ટ જે છે એ કોવેલેન્ટ અથવા તો સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેનું ફોર્મેશન કરે છે અથવા તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બનાવે છે. ફરી એક વખત in this organometallic compounds electronegativity of metal is 1 or higher than 1. તો આ પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેની ઇલેક્ટ્રોનેગેટિવિટીની આપણે વાત કરીએ તો એ અથવા 1 હશે અથવા તો 1થી વધુ. Here bond between carbon atom and the metal is normal 2 center 2 electron type covalent bond which is found in a simple organic molecules, so it is very similar to general chemistry. 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન એટલે કે ભાઈ કોઈ પણ બે અલગ અલગ એટમ છે તેમની વચ્ચે શેરિંગ થઈને જ્યારે કોવેલેન્ટ બોન્ડ બને છે
તો ત્યારે આપણને ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન ટાઈપનો કોવેલેન્ટ બોન્ડ જે જોવા મળે છે તેવો જ કોવેલેન્ટ બોન્ડ અહીંયા પણ આ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં જોવા મળતો હોય છે. તેના એક્ઝામ્પલની આપણે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ તો એ આપણે કહીશું ડાઇથાઇલ ઝિંક, જે આ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડના એક્ઝામ્પલ છે. આ ઉપરાંત ધીસ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ આર ઓબ્ટેન્ડ બાય પાર્શિયલ સબસ્ટિટ્યુશન ઓફ હેલાઇડ ફ્રોમ હેલાઇડ્સ બાય ઓર્ગેનો ગ્રુપ્સ. તો આ ઉપરાંત જો આપણે ધીસ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ આર ઓબ્ટેન્ડ બાય પાર્શિયલ સબસ્ટિટ્યુશન ઓફ હેલાઇડ ફ્રોમ મેટલ હેલાઇડ્સ બાય ઓર્ગેનો ગ્રુપ્સ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડ અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. તો પાર્શિયલ સબસ્ટિટ્યુશન જ્યારે મેટાઇલ હેલાઇડ્સ દ્વારા થાય છે હેલાઇડનું, જે ઓર્ગેનો ગ્રુપથી બાય ઓર્ગેનો ગ્રુપ્સ, તો આ પ્રકારના જે છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તે આપણને મળી શકે છે. અહીંયા નીચે એક્ઝામ્પલ આપેલા છે, એક છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને એક જે એક્ઝામ્પલ આપેલું છે એ છે ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડ. રાઈટ. હવે આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ખૂબ જ મહત્વના રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હેવ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન ઓર્ગેનિક એઝ વેલ એઝ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. This reagent was prepared by French scientist Victor Grignard by slow addition of an alkyl or aryl halides to a continuously stirred mixture of magnesium, turning in dry diethyl ether. તો અહીંયા જે નીચે તમે જે રિએક્શન જુઓ છો તે દર્શાવે છે કે કઈ રીતે જે છે એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ જે આ આપેલું છે તેને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવામાં આવે છે, જેમાં આર જે છે એ આલ્કાઇલ્સ અથવા તો એરાઇલ્સ હોય અને એક્સ જે છે એ દર્શાવે છે આઈધર ક્લોરિન, આઈધર બ્રોમિન અથવા તો આયોડિન. તો આ જે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે તેને પ્રિપેર કરવામાં આવ્યું હતું ફ્રેન્ચ સાયન્ટિસ્ટ વિક્ટર ગ્રિગ્નાર્ડ દ્વારા. ઇન ધીસ રિએજન્ટ આયોડાઇડ્સ આર મોસ્ટ રિએક્ટિવ એન્ડ ક્લોરિડ્સ આર લેસ રિએક્ટિવ. તો એક વાત અહીંયા યાદ રાખવાની છે કે આ જે રિએજન્ટ છે તેમાં આયોડાઇડ્સ જે છે એ ખૂબ જ વધારે પડતા રિએક્ટિવ હોય છે, જ્યારે ક્લોરાઇડ જે છે તેની કમ્પેરિઝનમાં ઓછા રિએક્ટિવ તરીકે વર્તે છે. રાઈટ. તો આ વાત થઈ સિગ્મા અથવા તો કોવેલેન્ટ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની. હવે જો આપણે વાત કરીએ તો નોન ક્લાસિકલી બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. Some organometallic compounds cannot be explained by the simple metal carbon or by ionic bond or a two center two electron bond, which are considered as classically bond. So such type of organometallic compound known as non-classically bonded organometallic compounds. કેટલાક ઓર્ગેનો કમ્પાઉન્ડ એવા છે કે જેને તમે છે એ સિમ્પલી મેટલ કાર્બન અથવા તો આયોનિક બોન્ડ અથવા તો ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ જે છે તે કે જે આ બધા જે બોન્ડ છે તેને અહીંયા કીધેલું છે તેમ કે તેને ક્લાસિકલી બોન્ડેડ કહેવામાં આવે છે, ક્લાસિકલી બોન્ડ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આવા કેટલાક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે કે જે સમજાવવા માટે તમારે અન્ય જે છે એ બોન્ડની મદદથી જે ઓર્ગેનોમેટાલિક બને છે તેવા કમ્પાઉન્ડ જે છે તેને નોન ક્લાસિકલી બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે. તો ફર્સ્ટ આપણે નોન ક્લાસિકલી બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની અંદર પણ જે છે બે ડિફરન્ટ ટાઈપ્સ મળે છે. એમાં ફર્સ્ટ જે છે એ છે ડીપાઈ પીપાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. રાઈટ. When transition metal present in a different complex compounds is combined with unsaturated organic compounds like alkenes, alkynes, arynes, interaction take place between D or a P of transition metal and pi orbital of unsaturated organic ligands. So ડીપાઈ પીપાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ આર. એટલે જો આપણે વાત કરીએ કે કોઈ પણ ટ્રાન્ઝિશન મેટલ્સ જે છે જે ડિફરન્ટ કમ્પાઉન્ડ સાથે કમ્બાઈન થઈને જે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ જેવા કે આલ્કિન્સ, આલ્કાઇન્સ, એરિન્સ અને તેમની વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થઈને જે ડીપાઈ અથવા તો પી જે ઓર્બિટલ છે, ડી અને પી જે ઓર્બિટલ છે ટ્રાન્ઝિશન મેટલની અને પાઈ ઓર્બિટલ જે છે અનસેચ્યુરેટેડ ઓર્ગેનિક લિગેન્ડ્સની અથવા તો તમે કહો કે ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ્સ છે તેની વચ્ચે, તો આ પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય છે તેને કહેવામાં આવે છે
ડી પાઈ પી પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. તેના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ફર્સ્ટ જે એક્ઝામ્પલ આપેલું છે એ છે ફેરોસિનનું, રાઈટ. અને સેકન્ડ જે એક્ઝામ્પલ આપેલું છે એ છે ઝાયસોલ્ટનું. હવે જ્યારે તમારે આ ચેપ્ટરની અંદર આગળ આ બંને જે છે સ્ટ્રક્ચર તેના ફેરોસિન અને ઝાયસોલ્ટ બંને વિશે જે છે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આ નેક્સ્ટ ટોપિકની અંદર જે છે તમારા ચેપ્ટરમાં એમાં આપેલા છે. તો જે તે સમયે જ્યારે આપણે તેનો અભ્યાસ કરીશું ત્યારે આપણે વધારે ડીપલી ડી પાઈ પી પાઈ બોન્ડેડ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ્સના જે એક્ઝામ્પલ છે તેમાં ડી પાઈ પી પાઈ બોન્ડ જે છે તેની વિગતવાર વાત કરીશું. ઓકે, તો અહીંયા the bonding between alkenes and transition metal atom take place by two ways. First, overlap of the electron density of alkenes with pi-type empty orbital of metal atom and a back bond resulting from flow of electron density from field d or hybrid orbitals of metal into the empty pi star orbital of carbon atom of alkene ligands. જો આપણે અહીંયા તમને જે આ ફિગર આપેલી છે તેમાં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જે ડોનેશન થાય છે જે ફિલ્ડ પાઈ ઓર્બિટલ ટુ એમ્પ્ટી મેટલ ઓર્બિટલમાં, રાઈટ. આજે તમે જુઓ છો અહીંયા જે છે તેનું બેક બોન્ડિંગ થાય છે અને પરિણામે જે છે મેટલ ઓર્બિટલ છે એ ફોર્મ કરે છે ફ્રોમ ફિલ્ડ મેટલ ઓર્બિટલ છે કે એની અંદર તો કે પાઈ સ્ટાર ઓર્બિટલમાં. આગળ આવું જ આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ આપણા ટોપિક જે છે તેની અંદર જોશું. હવે વાત કરીએ તો મલ્ટી સેન્ટર્ડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. સામાન્ય રીતે આપણે જોયું કે જે કોઈ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેમાં આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, કોવેલેન્ટ અથવા તો સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, એ સિવાયના જે કમ્પાઉન્ડ જે છે કે જેની અંદર ટુ સેન્ટર્ડ ટુ ઇલેક્ટ્રોનના બદલે થ્રી સેન્ટર્ડ ટુ ઇલેક્ટ્રોન ટાઈપ બોન્ડ જોવા મળે છે તેને મલ્ટી સેન્ટર્ડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ કહેવામાં. These compounds can be considered as intermediates between ionic organometallic compounds and sigma bonded organometallic compounds. તો જે મલ્ટી સેન્ટર્ડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેને આયોનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને સિગ્મા બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક જે છે તેમની વચ્ચેના ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ જે છે તેવી રીતે કન્સિડર કરવામાં આવે છે. એલિમેન્ટ જેવા કે લિથિયમ, બેરેલિયમ, બોરોન અને એલ્યુમિનિયમ જે છે તે આ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે તેનું ફોર્મેશન કરે છે. In these compounds, three atoms are shared only two electrons, so such type of bond is called three-centered two-electron bond or a banana. ઓકે, તો જે ફિગરમાં તમને આપેલું છે મલ્ટી સેન્ટર્ડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનું એક્ઝામ્પલ ડાયમરિક ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. અહીંયા જો તમે જુઓ તો બે એલ્યુમિનિયમ જે છે એ દરેક એલ્યુમિનિયમની આપણે વાત કરીએ તો તે 3 CH3 ગ્રુપ સાથે જોડાયેલું છે. જો આપણે આ એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા 3 CH3 ગ્રુપ સાથે જોડાયેલું છે. આ એલ્યુમિનિયમની વાત કરીએ તો આ એલ્યુમિનિયમ જે છે અલગ 3 CH3 ગ્રુપ સાથે જોડાયેલું છે. અને જ્યારે આપણે એલ્યુમિનિયમ, કાર્બન અને એલ્યુમિનિયમની વાત કરીએ તો દરેક એલ્યુમિનિયમ 3 CH3 સમૂહ સાથે સંકળાયેલ છે અને આ પ્રમાણે જો જોવામાં આવે તો એલ્યુમિનિયમ, કાર્બન, એલ્યુમિનિયમ અહીંયા પણ તમે જોઈ શકો છો. તો અહીંયા જે છે કંઈક આવી બ્રિજ જેવી રચના થાય છે. આપણે કહી શકીએ એલ્યુમિનિયમ અને આ જે મિથાઇલ ગ્રુપ છે તેનો કાર્બન અને એલ્યુમિનિયમ. પણ તમે અહીંયા જોશો કે જ્યારે આ પ્રકારની અહીંયા જે છે બ્રિજ બને છે ત્યારે આની અંદર જે છે CH3 જે છે તેનું એક ઇલેક્ટ્રોન એક એલ્યુમિનિયમ સાથે જોડાયેલું છે, રાઈટ. અહીંયા પણ તે એલ્યુમિનિયમ સાથે આ CH3 જોડાયેલું નથી, બાકીના જે CH3 ગ્રુપ છે તે આ એલ્યુમિનિયમ સાથે જોડાયેલું છે. તો પરિણામે આ પ્રકારે જે છે થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન ટાઈપ, રાઈટ, જે બોન્ડિંગ રચના જોવા મળે છે તેને થ્રી સેન્ટર ટુ ઇલેક્ટ્રોન ટાઈપ બોન્ડિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રકારના જે બોન્ડ છે તેને બનાના બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ મલ્ટી સેન્ટર્ડ ઓર્ગેનોમેટાલિક compounds. So these are the different types of organometallic compounds on the basis of metal carbon bond. Students, this is the end of this lecture. હવે પછીના ટોપિક્સ જે છે તેના વિશે તમે અભ્યાસ કરશો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.